તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. હાર્દિક, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? ગુડ મોર્નિંગ અગેન ચાંદની. અને સૌથી પહેલાં જે ટેલિકોમ સેક્ટર આજે ફોકસમાં રહેવાનું છે, કારણ કે જૂન મહિનાના ટેલિકોમ ડેટા જે છે તેના આંકડા આવતા દેખાયા છે, જેમાં રિલાયન્સ જીઓની વાત કરી લઈએ તો 19.11 લાખ ગ્રાહકો તેમણે અહીંયાથી જોડ્યા છે, અને ભારતીય એરટેલની વાત કરી લઈએ તો 12.52 લાખ ગ્રાહકો તેમણે જોડ્યા છે. બીજી બાજુ વોડાફોન આઈડિયામાં જો તેમણે ગ્રાહકો ગુમાવ્યા છે, 8.60 લાખ ગ્રાહકો તેમણે જૂન મહિનામાં ગુમાવ્યા છે. તો આજે ટેલિકોમ ડેટા આવ્યા છે, એને કારણે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. ઓવરઓલ ટેલિકોમ ડેટા જે આવ્યા છે એના પર ખાસ નજર રાખવાની રહેશે. બીજી બાજુ સાયન્ટ ડીએલએમની વાત કરી લઈએ તો અહીંયા આજે બ્લોક ડીલ થવાના સમાચાર બનતા દેખાયા છે. ખાસ કરીને સાયન્ટ ડીએલએમમાં મોટી બ્લોક ડીલ આજના દિવસે આપણને થતી જોવા મળી શકે છે. પ્રમોટર સાયન્ટ હોલ્ડિંગ બ્લોક ડીલ દ્વારા 14.5% હિસ્સો જે છે તે અહીંયાથી વેચી શકે છે. બીજી બાજુ બ્લોક ડીલ માટે ઇશ્યુ પ્રાઇસની વાત કરી લઈએ તો 860.9 કરોડની રહેશે, અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 748.65 રૂપિયા પ્રતિ શેર જે છે તે અહીંયાથી નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટમાં આ બ્લોક ડીલ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે, અને બ્લોક ડીલ બાદ 90 દિવસનો લોકઇન પીરિયડ રહેશે, અને ડીલ બાદ પ્રમોટર સાયન્ટનો હિસ્સો 66.66%થી ઘટી 52.16% થતો જોવા મળશે. તો ખાસ કરીને સાયન્ટ ડીએલએમ આજે ફોકસમાં રહેશે, અને સાયન્ટનું કાઉન્ટર પર નજર રાખવાનું રહેશે. બ્લોક ડીલ જે છે આપણને થતી અહીંયાથી દેખાઈ શકે છે. બ્રોકરેજ રિપોર્ટ જેપી મોર્ગનનો આવ્યો છે. સાયન્ટ માટે નજર કરી લઈએ તો તેમણે ઓવરવેટ કોલ આપ્યો છે, અને લક્ષ્યાંક 2100 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે કંપની જે છે તે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ માટે સેમિકન્ડક્ટર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે જે છે આગળ વધતી દેખાઈ રહી છે, ને કારણે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે. તો ફોકસ આજે ઓવરઓલ સાયન્ટ અને સાયન્ટ ડીએલએમ પર રાખવાનું રહેશે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ આપણને મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. સૂત્રો તરફથી આ સમાચાર જે છે તે મળતા દેખાઈ રહ્યા છે. જનરલ એટલાન્ટિક સિંગાપુર ફંડ એફઆઈઆઈ પીટીઈ 5.1% હિસ્સો જે છે તે અહીંયાથી વેચી શકે છે, અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 775 રૂપિયા પ્રતિ શેર જે છે તે નક્કી કરવામાં આવી છે, અને ઓફરની સાઇઝ વાત કરી લઈએ ઓફર સાઇઝની વાત કરી લઈએ તો લગભગ 1032.7 કરોડ રૂપિયા જે છે તે અહીંયાથી રહેતી દેખાઈ રહી છે. બીજી બાજુ કરંટ માર્કેટ પ્રાઇસથી 4% ડિસ્કાઉન્ટમાં આ બ્લોક ડીલ જે છે આપણને થતી દેખાઈ શકે છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે, અને બ્લોક ડીલ માટે આઈઆઈએફએલ સિક્યોરિટીઝ જે છે તે અહીંયાથી બ્રોકર રહી શકે છે. બીજી બાજુ જનરલ એટલાન્ટિક ખાતે ક્લીન આઉટ ટ્રેડ બનવાની સંભાવના પણ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, અને કંપનીમાં 5.13% હિસ્સો જે છે તે જનરલ એટલાન્ટિક ધરાવે છે. તો ખાસ ફોકસ આજે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક બ્લોક ડીલ આપણને થતી દેખાઈ શકે છે. GETND ઇન્ડિયાની વાત કરી લઈએ, અહીંયા જે રીતે મોટી બ્લોક ડીલ અહીંયા પણ આપણને થતી જોવા મળી શકે છે. પ્રમોટર ગ્રુપ બ્લોક ડીલ દ્વારા લગભગ હિસ્સો વેચી શકે છે, અને પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ સ્ટ્રક્ચર નિયમોનું પાલન કરવા માટે આ હિસ્સો જે છે તે અહીંયાથી વેચતી જોવા મળશે. તો આજે GETNDના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. કઈ રીતે અહીંયા બ્લોક ડીલ બાદ સ્ટોક રિએક્ટ કરે છે, ફોકસ રાખવાનું રહેશે. ઓલા ઇલેક્ટ્રિકની વાત કરી લઈએ તો ગઈકાલે આ સ્ટોક ફોકસમાં હતો. આજે જે રીતે એક પીએલઆઈ સર્ટિફિકેશન મળ્યું છે, ખાસ કરીને એને કારણે સ્ટોકમાં એક રિએક્શન જોવા મળી શકે છે. S1X3 KWH અને 4KWH સ્કૂટર્સને પીએલઆઈ સર્ટિફિકેશન મળ્યું છે. તો બે સ્કૂટર છે એને પીએલઆઈ સર્ટિફિકેશન મળ્યું છે, અને પીએલઆઈ યોજના હેઠળ જે છે તે આ પ્રમાણપત્ર મળ્યું છે. બંને સ્કૂટર્સને ન્યૂનતમ 50% સ્થાનિકીકરણ માપદંડ જે છે તે પૂર્ણ કર્યું છે, એને કારણે આ પીએલઆઈ સર્ટિફિકેટ મળ્યું છે. તો ખાસ ફોકસ આજે ઓલા ઇલેક્ટ્રિક પર રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. અહીંયા પણ યુનાઇટેડ બ્રુવરીઝની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે કંપનીએ કર્ણાટકમાં તમામ બાર અને આઉટલેટ્સમાં જે હેન્કેન સિલ્વર અને હેન્કેન ઓરિજિનલ લોન્ચ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે કંપની, અને કંપની આ બંને લોન્ચ સાથે દેશમાં પ્રીમિયમ બિયરની ઉપલબ્ધતા છે તે વધારવા પર ખાસ ફોકસ કરી રહી છે. બીજી બાજુ કંપનીનું કહેવું છે કે કર્ણાટકમાં ખાસ કરીને હેન્કેન સિલ્વર અને હેન્કેન ઓરિજિનલનું ઉત્પાદન પણ કંપની જે છે ત્યાંથી શરૂ કરતી જોવા મળશે. અને Q1માં પ્રીમિયમ વોલ્યુમની વાત કરીએ તો લગભગ 44% આપણને વધતું દેખાયું છે. તો આ પ્રીમિયમ વોલ્યુમ પર હવે કંપની આગળ જતાં કઈ રીતે કામ કરે છે તેના પર ખાસ ફોકસ રહેશે. પણ આજે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે કે હેન્કેન લોન્ચ કરશે, એને કારણે સ્ટોક પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. યુનાઇટેડ બ્રુવરીઝ નજર રાખવાનું રહેશે. અને છેલ્લે મારા
તરફથી L&Tનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે અહીંયાથી નોટિસ જે છે તે બોમ્બે હાઈકોર્ટે ફગાવી છે. ખાસ કરીને 2237 કરોડની GST ડિમાન્ડ નોટિસ ફગાવી છે અને 14 ઓગસ્ટ 2023ના GST શો કેસ નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. તે અહીંયાથી નોટિસ જે છે તે ફગાવવામાં આવી છે. તો એક L&Tનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. નેગેટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. આ સમાચારના કારણે ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની, ખાસ કરીને આ બધા સ્ટોક તો મારા તરફથી છે જ, પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જેમાં ખાસ કરીને ન્યૂઝનું રિએક્શન આપણને જોવા મળશે. ક્યાં ફોકસ? સૌથી પહેલાં તો આરતી અને ચાંદની, તમને બંનેને ગુડ મોર્નિંગ. અને ડેફિનેટલી હું પણ આજે શરૂઆત કરીશ નિફ્ટીની દિગ્ગજ કંપની ડૉક્ટર રેડ્ડીઝ માટે. એક પોઝિટિવ સમાચાર આપણને સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ અમેરિકાની કેનોમિક્સ કંપની જે છે તેમની સાથે ખાસ કરીને તેમને MOU કર્યા છે અને આ જે છે તે મલેરિયાની માટે સસ્તી દવા બનાવવા માટે તેમને આ કરાર કર્યા છે. અને એટલું જ નહીં, આ દવા માત્ર ખાલી US અને યુરોપમાં જ નહીં, બીજા ઘણા બધા એક વિકાસશીલ દેશ છે તેના માટે પણ આ દવા જે છે તે બનાવવામાં આવશે. અને ખાસ કરીને કેનોમિક્સ જે છે તે એક પ્રકારના પ્રોપરેટર પ્લેટફોર્મ બનાવે છે જે ખાસ કરીને મચ્છરોમાં સાઇટોસ્કેલેટનનું જે પ્રોટીન્સ છે એનું ટાર્ગેટ્સ કરતું હોય છે આ પ્લેટફોર્મ. એટલે એમ કહી શકાય કે મેલેરિયા માટેની સસ્તી દવા બનાવવાનું કામ જે છે તેના માટે ડૉક્ટર રેડ્ડીએ અમેરિકાની કંપની સાથે કરાર કર્યા છે. એક પોઝિટિવ સમાચાર છે, એટલે જોવાનું રહેશે કે આજે આ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ પેટ્રોનેટ LNG માટે. અહીંયા પણ આપણને એક પોઝિટિવ સમાચાર જોવા મળ્યા છે કે શ્રીલંકામાં LNG સપ્લાય માટે પેટ્રોનેટ LNGએ LTL હોલ્ડિંગ સાથે તેમને MOU કર્યા છે અને 5 વર્ષ માટે તેમને આ MOU કર્યા છે અને 5 વર્ષ સુધી તેઓ LNG જે છે તે શ્રીલંકામાં સપ્લાય કરશે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે એક્સાઇટ ઇન્ડસ્ટ્રીઝ માટે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે કે કંપનીએ પોતાની સબસિડરી કંપનીમાં જે રોકાણ જે છે તેમને વધારી દીધું છે. તેમને એક્સાઇટ એનર્જીસમાં 75 કરોડનું રોકાણ તેમને વધાર્યું છે અને તેમને રાઇટ્સ ઇસ્યુ દ્વારા તેમને આ રોકાણ વધાર્યું છે. અને જે પહેલાં જ મેં તમને કહ્યું કે આ એની એક સબસિડરી કંપની છે અને અત્યાર સુધીમાં એમને ટોટલ 2652.2 કરોડનું રોકાણ હાલ સુધી કંપની કરી ચૂકી છે. એટલે આ સમાચાર, આ બંને જ કાઉન્ટર્સ છે જેના પર આજે ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે BGR એનર્જીસ પર. અહીંયા આપણને કરાર પૂરા કરવાના સમાચાર આવી રહ્યા છે કે BGR એનર્જીએ ઝારખંડ એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ સાથે તેમના કરાર જે છે તેમને પૂરા કર્યા છે. એમ કહી શકાય કે કરાર તેમને ખતમ કરી દીધા છે, પરંતુ ખતમ કર્યા બાદ કંપનીનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે જેમાં કંપનીએ ક્લિયર વાત કરી કે તેમને જે નિર્ણય લીધો છે તેનાથી તેમની ફાઇનાન્શિયલ સ્થિતિમાં કે બિઝનેસ પર કોઈ પણ પ્રકારની અસર નહીં પડે. એટલે એમ કહી શકાશે હવે જોવાનું રહેશે કે બજાર આને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે જીનસ પાવર ઇન્ફ્રા પર. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને એક ઓર્ડર્સ મળ્યા છે. કંપનીને કુલ 3608.52 કરોડના 3 ઓર્ડર્સ મળ્યા છે અને તેમને AMI SP અને AMI સિસ્ટમ્સને સપ્લાય માટે તેમને આ ઓર્ડર્સ મળ્યા છે. એટલે કે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણને સમક્ષ જોવા મળી રહ્યા છે. અને ઓર્ડર્સ મળ્યા બાદ કંપનીની કુલ ઓર્ડર બુક જે છે તે લગભગ 24,383 કરોડ પહોંચી ગઈ છે. એટલે જોવાનું રહેશે કે આ કાઉન્ટર પણ કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ સાન્સેરા એન્જિનિયરિંગ્સ પર. પણ અહીંયા પણ રોકાણના સમાચાર આવી રહ્યા છે. કંપની જે છે તે MMR FIC ટેકનોલોજી કંપની છે, તેમાં 20 કરોડથી વધુનું રોકાણ તેઓ કરવા જઈ રહ્યા છે. એટલે આ કાઉન્ટર્સ પર પણ આજ ખાસ ફોકસ રહેશે. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર્સ પર નજર કરી લઈએ ટાટા કેમિકલ્સ. અહીંયા એક નેગેટિવ સમાચાર આપણને મળી રહ્યા છે કે તેમને ડેટા સોંપવાના સમાચાર છે કે ESG જે રિસર્ચ રિપોર્ટ જે છે તે FY24 માટે મળ્યો છે અને તેમને કંપની માટે ગ્રેડ B તેમને આ રિપોર્ટ આપ્યો છે. એટલે આ જે છે તે કે એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ છે. અને જે SEC જે છે તે કંપનીઓના મોડલ્સ છે, તેમના રિપોર્ટ્સ છે, તેમનું સંશોધન છે, ડેટા સર્વિસ છે અને BRSR, આ બધાનું એક રિપોર્ટ બનાવતા હોય છે. અને આ રિપોર્ટ જે છે તે B ગ્રેડ પર આવ્યો છે. એટલે ટાટા કેમિકલ માટે આ એક ન્યૂઝ નેગેટિવ આપણને જોવા મળી શકે છે. એટલે ચાંદી, મેં અને આરતીએ ઘણા બધા તમારી જોડે શેર્સ ડિસ્કશન કર્યા છે. આજે દરેકમાં એક્શન જોવા મળી શકે છે. ઘણા કાઉન્ટ